વલસાડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ધારાસભ્યએ પૂરગ્રસ્તો માટે શું કહ્યું? સામાન્ય સભામાં ઉપસ્થિત વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે વલસાડ તાલુકાના પૂર અસરગ્રસ્ત વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 4.50 કરોડની સહાય ડીબીટી મારફતે ચૂકવી દેવાની આવી હોવાનું જણાવ્યું. જો કોઈ પૂર અસરગ્રસ્ત સહાયથી વંચિત રહ્યો હોય તો તે બાબતે ટીડીઓને જાણ કરી તે મુજબ કાર્યવાહી કરવાની સલાહ આપી હતી. ધારાસભ્યએ પૂર અસરગ્રસ્ત લોકોની વહારે આવે તમામ સામાજિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, સેવાભાવી લોકોની જાહેરમાં આભારની લાગણી વ્યક્ત કરી હતી. વલસાડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઉપસ્થિત વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે સામાન્ય સભા શરૂ થતાં પહેલા ઉપસ્થિત સભ્યોને તેમની જે કોઈ પણ રજૂઆત હોય તે રજૂઆત શાંતિપૂર્ણ રીતે કરવાની સલાહ આપી હતી. વધુમાં ધારાસભ્યએ સભ્યોને ઉગ્ર રજૂઆત નહીં કરવા અને સામાન્ય સભા દરમિયાન પાર્ટી ભાજપને નુકસાન કરે તેવી કોઈ પણ રજૂઆત નહીં કરવા અને સામાન્ય સભા કોઈપણ પ્રકારના વિવાદ વિના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી તાકીદ કરી હતી. વલસાડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્ય સ્નેહલભાઈ પટેલે વલસાડ તાલુકામાં વિનાશકપૂર્ણ કારણે વલસાડના અનેક ગામો પૂર્ણ પાણીમાં ગરકાવ થયા હોવાનું જણાવી પૂર અસરગ્રસ્ત વિસ્તારોના ગામોમાં ગામ દીઠ અને એક રબર બોટની સુવિધા ઉપલબ્ધ બને તેવા પ્રયાસો કરવાનું મહત્વપૂર્ણ સૂચન કર્યું હતું. તાલુકા પંચાયતને સભ્યોને તેમના વિકાસના કામો સરળતાથી થઈ શકે તે માટે જે તે ગામના સરપંચ, તે વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય અને જે તે વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય વચ્ચે સંકલન કરી પંચાયત, તાલુકા સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય એક જ કામ માટે એક સરખી દરખાસ્ત રજૂ નહીં કરે તેવી પણ તકેદારી રાખવા સભ્યોને રજૂઆત કરી હતી. વિસ્તારમાં અમે જિલ્લા પંચાયત સભ્યો જે વિસ્તારમાં લાગતા હો ડીડીઓ સાહેબની અમારી સામાન્ય સભામાં રજૂઆત કરવાના કે જે બોટ ટાઈપની જે એક ટ્યુબ વાળી જે બોટિંગ આવે એનું જે તે વિસ્તાર એટલે પાકિસ્તાન પર હનુમાનથી ભરતભાઈને બી ખબર આ વસ્તુ અમારા 2021 થી કહેતા છે કે આ ફરજિયાત જોઈએ છે ગ્રામ પંચાયત પણ હજુ આવ્યું નથી એટલે સ્ટીક એના ઉપર ફોલો કરીને આપણે આ વસ્તુ કરી આવો. એટલે આમાં બધાને કોઈ શંકા હોય તો કે આપણે લાખ રૂપિયાનું કામ બીજે નહીં તો શું ચાલે પણ આમાં કેટલું નુકસાન થયું. દરેક 6,800 પ્રમાણે ડાયરેક્ટ ડીબીટી આપણે ટ્રાન્સફર સરકારે કર્યા છે. એ લગભગ રકમ થઈ છે 3,70,00,000. 700 બાકી હતા ત્યાં 4.5 કરોડ થયા. એટલે તમને બધાને તમારે ધ્યાન રાખવાનું કે જેણે જેણે ફોર્મ ભર્યા છે પૈસા મળ્યા કે નહીં જાણી લેવાનું. તમારે નહીં મળ્યા તો ટીડીઓ સુધી જરાક સંપર્ક કરવાનો. એટલે આટલી સરકારે સહાય આપી છે. પ્લસ પાછી આપણે દરેકે કિટ્સ વેચી છે. ચિંટુભાઈ ને સંસ્થા એને બધા ખૂબ વેચી છે. લોકો કોઈને ભૂખે મરવા લીધા નથી આપણે. એટલે બધા એને સંસ્થાનો બી આપણે ખરેખર બધી જ સંસ્થાઓ જે છે દરેકનો આપણે આભાર માનીએ. પણ તમે તાલુકા સભ્ય છો એટલે હજુ બી તમે દરેક વિસ્તારમાં પ્રવાસ કરો. જ્યાં જ્યાં ખૂબ રસ્તાનું નુકસાન થયું છે સરકાર એને પ્રાયોરિટી આપવાની છે. રસ્તા એકદમ ખરાબ થઈ ગયા છે એની દરખાસ્ત મને આપજો જેથી કરીને મુખ્યમંત્રી સડક યોજનામાં આપણે લઈ શકીએ. એટલે તમને એટલું નોલેજ તો હોવું જ જોઈએ કે આપણે 4.5 કરોડ આપણે દરેકને સહાય ચૂકવી છે. કોઈ પૂછે અમને બિલકુલ સહાય મળી નથી, હજુ બી જેને ફોર્મ બાકી છે હજુ બી જે નુકસાન થયું છે એના ફોર્મ આપણે તારીખ છેલ્લી હતી હજુ બી પાછા ભરવાનો ફોર્મ ચાલુ છે ને એવાનો ફોર્મ ભરવાનો. આપણે જ્યાં મોટા નુકસાન થયા છે બગડાખૂટ છે નુકસાન થયા છે આપણે જે રજૂઆત છે હનુમાનનગર આપણે રજૂઆત કરી છે એવું હોય તો તમે જરાક ચોક્કસ કહીજો. પણ તમે એક વસ્તુ તમને બધાને નોલેજ આપવું, તાલુકા સભ્ય ઊંધી હતો. આપણે તાલુકા પંચાયતનું ભંડોળ કેટલું બધાને ખબર હોવી જોઈએ. આ ફિગર છે, આ ફિગર બહાર પાડેલા છે. આમાં આપણી બંધ સિલક છે 56 કરોડ ને 99 લાખ. આપણી ટોટલ આવક થઈ છે 137 કરોડ ને 24 લાખ ને સમથિંગ છે. એટલે હાલમાં બંધ સિલક આપણે બંધ સિલક 486 કરોડ ને છે. એટલે આ જે આંકડા છે ને એમાં બધા ગવર્મેન્ટ કર્મચારીને બધા પૈસા બી આવી જાય છે. એટલે કોઈને એમ થાય કે આટલી બધી આવક જાય કાં. અમારી વખતે પ્રશ્ન આલો કિશોરભાઈ, આટલી એક ભાઈ સભ્ય સભા આટલા કરોડમાં આટલું બજેટ તમે બહાર પાડે તો આટલા પૈસા ખર્ચો કાં થાય? બધાને ખબર હોવી જોઈએ અમારા કર્મચારીનો, પટ્ટાવાળાનો,
DFC નો બધાનો પગાર પણ આવી જાય છે. તમે આટલું તમારે નોલેજ હોવી જોઈએ. આપણું ખાસ કરીને ભંડોળ આપણું ભંડોળ તાલુકા પંચાયતનું વર્ષનું 50 થી 70 લાખ હશે, બરોબર? 50 થી 70 લાખ છે, તેમાં તમારે સ્વ ભંડોળમાંથી ખર્ચો કરવાનો રહેશે.